નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 7 નું ઇંગ્લિશ યુનિટ 2 હાઉ મેની ડીડ યુ ની એક્ટિવિટી 4 નો આજે આપણે અભ્યાસ કરીશું. તો લેટ્સ ગો. વોટ ઇઝ ધેર ઇન ધીસ એક્ટિવિટી? તો એક્ટિવિટી 4 ની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે કે તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર એક રમત રમવાની છે. શિક્ષક મિત્રો બંને રમતોની વિગતો આ યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલી છે. તો આ યુનિટ જ્યારે પૂરું થાય છે એ જગ્યાએ હેલ્પલાઇનની અંદર આ રમતની વિગતો અહીંયા આપેલી છે. તો આપણે ડાયરેક્ટ એ યુનિટના અંતમાં જઈશું. યુનિટના અંતની અંદર આ માહિતી આપેલી છે. અહીંયા લખ્યું છે કે પ્રવૃત્તિ નંબર 4 મુજબ ફિક્સ આન્સરની રમત માટે નીચેના પ્રશ્નો પૂછો. હવે અહીંયા આપણે પહેલો જે પ્રશ્ન છે, નંબર 1, હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ? આનું ગુજરાતી થાય છે, તમે કેટલી માખીઓ મારી નાખી હતી? તો આપણે આનો જવાબ આપણી રીતે જાતે આપવાનો છે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા આઈ કિલ્ડ 7 ફ્લાઇઝ. આ રીતે તમે આન્સર અહીંયા આપી શકો છો. બીજો પ્રશ્ન છે, ડીડ યુ બ્રિંગ મોબાઈલ? શું તમે મોબાઈલ લાવ્યા હતા? ડીડ થી પ્રશ્ન પૂછેલો છે એટલે આ સાદા ભૂતકાળનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ ડુ, ડીડ અને ડઝ થી પ્રશ્ન પૂછેલો હોય તો હંમેશા એનો આન્સર ફક્ત યસ અને નો ની અંદર જ આવે છે. તો તમે અહીંયા યસ અને નો ની અંદર આન્સર આપી શકો છો. યસ, આઈ બ્રોટ, અથવા તો ના લાવ્યા હોય તો નો, આઈ ડીડ નોટ બ્રિંગ થઈ જશે. તો ઇન ધીસ વે યુ કેન ગીવ ધ આન્સર. ત્રીજો પ્રશ્ન અહીંયા આપેલો છે, વેન ડીડ હી ગેટ અપ? અહીંયા પણ આ પણ સાદો ભૂતકાળ છે. વેન ડીડ હી ગેટ અપ? તે ક્યારે ઉઠ્યો હતો? ડીડ છે એટલે ભૂતકાળ છે એટલે હતો આવશે. તો અહીંયા આપણે આન્સર આપીશું હી ગોટ અપ એટ 7 AM. અહીંયા ગમે તે આન્સર આપી શકો છો. હી ગોટ અપ એટ 7 AM, હી ગોટ અપ એટ 5 AM. નંબર 4 ની અંદર અહીંયા કીધું છે, વેર ડીડ યુ ગો? તમે ક્યાં ગયા હતા? આ પણ ડીડ થી પ્રશ્ન છે, ગયા હતા. તો આન્સર અહીંયા આ રીતે આવશે. નંબર 4 ની અંદર હી વેન્ટ ટુ સુરત. કોઈ પણ સ્થળનું નામ તમે લખી શકો છો, સુરત, અમદાવાદ, બોમ્બે, સો ઓન. નંબર 5 ની અંદર અહીંયા કહ્યું છે કે ડીડ યુ ટેક બ્રેકફાસ્ટ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યાદ રાખો, અહીંયા પણ ડીડ થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ડીડ થી જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે આન્સર ફક્ત યસ અને નો ની અંદર આવે છે. તમે ફક્ત યસ અને નો લખો તો પણ ચાલશે, અને ડિટેલમાં થોડું લખવું હોય તો યસ, આઈ ટુક બ્રેકફાસ્ટ. ના લીધું હોય તો નો, આઈ ડીડ નોટ ટેક બ્રેકફાસ્ટ. આ રીતે આવી જશે. પછી નંબર આગળ, ડીડ યુ પાસ એસએસસી એક્ઝામ? તો આ પણ ડીડ થી પ્રશ્ન છે, શું તમે એસએસસી એક્ઝામ પાસ કરી હતી? તો અહીંયા પણ તમે હિયર ઓલ્સો યુ કેન ગીવ ધ આન્સર ઇન યસ એન્ડ નો. ઓકે. નંબર 7 ની અંદર કહ્યું છે, હાઉ મેની ચેર્સ ડીડ યોર મધર પુટ ઇન એ રૂમ? તમારી માતાએ રૂમની અંદર કેટલી ખુરશીઓ મૂકી હતી? તો અહીંયા આપણે જવાબ આપીશું, માય મધર પુટ 3 chairs in a room. અહીંયા પુટ નું ભૂતકાળ પુટ જ થાય છે, માટે અહીંયા પુટ ની અંદર ઈડી લગાવવામાં આવતો નથી. પછી નંબર 8 ની અંદર અહીંયા કહેવામાં, વોઝ રામુ ઇન ધ ગાર્ડન? શું રામુ બગીચામાં હતો? તો અહીંયા પણ વોઝ થી પ્રશ્ન છે, તો અહીંયા પણ યસ અને નો માં આન્સર આવી જશે. યસ અથવા તો નો પણ કહી શકો, અને જો યસ કહેવામાં આવે તો યસ, રામુ વોઝ ઇન ધ ગાર્ડન. 9 નંબરનો પ્રશ્ન છે, એમાં કહે છે કે હુ વેન્ટ ટુ ધ બિગ બાઝાર? બિગ બાઝારમાં કોણ ગયું હતું? તો અહીંયા હુ થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે સ્ટાર્ટિંગમાં જે તે વ્યક્તિ ગયો હોય એનું નામ લખી દેવાનું. અહીંયા સપોઝ એક્ઝામ્પલ છે, સુરેશ વેન્ટ ટુ ધ બિગ બાઝાર. નંબર 10 ની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યો છે,
નંબર 10 ની અંદર અહીંયા પૂછે વેર વેર યુ યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં હતા? તો તમે ગઈકાલે ક્યાં હતા? તો તમે આ રીતે એનો આન્સર આપી શકો છો. આઈ વોઝ ઇન અમદાવાદ યસ્ટરડે, હું ગઈકાલે અમદાવાદમાં હતો. તો જ્યારે યુ થી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે આઈ સાથે જવાબ આપવાનો છે. તો આ રીતે તમારે આ એક્ટિવિટી કરવાની છે. હવે વધુમાં આપણે આગળ જઈશું. હવે અહીંયા આગળ એમ કહેવામાં આવ્યું છે કે વેર ઇઝ માય આન્સર, મારો જવાબ ક્યાં છે, તથા પત્તાની રમત રમાડવા માટે જરૂરી એવા પ્રશ્નો અને એની જવાબની યાદી. તો અહીંયા પ્રશ્નો આપેલા છે અને આ એના બાજુમાં જ એના જવાબ આપેલા છે. અહીંયા તમે આ બધા પ્રશ્નો છે, જ્યારે એના આન્સર અહીંયા આપી દીધેલા છે. આ એક ગેમ રમવાની છે, શિક્ષક દ્વારા રમાડવામાં આવશે, પણ આપણે અહીંયા ખાલી એના પ્રશ્નો અને જવાબ અહીંયા સામ સામે આપેલા છે તે આપણે સમજી લઈશું. તો આની અંદર પહેલો પ્રશ્ન છે, વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન, તમે ગયા વેકેશનમાં ક્યાં ગયા હતા? તો આ રીતે એનો જવાબ આપી શકીએ છીએ આપણે, આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ યુ ગો ટુ ગાર્ડન, હાઉ એટલે કેવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો, હાઉ એટલે કેવી રીતે તમે બગીચામાં ગયા હતા? તો અહીંયા આન્સર આપેલો છે, આઈ વેન્ટ ટુ ગાર્ડન બાય બાઇક, હું બાઇક દ્વારા ગાર્ડનમાં ગયો હતો. નંબર 3 ની અંદર વેર ડીડ યુ સ્ટડી, તમે ક્યાં અભ્યાસ કર્યો હતો? ડીડ આવે એટલે હતો આવશે, કારણ કે ભૂતકાળ કહેવાય. તો એનો જવાબ આવશે, આઈ સ્ટડીડ ઇન આર્યન પ્રાઇમરી સ્કૂલ. નંબર 4 ની અંદર હુ વોઝ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં કોણ હતું? તો 4 નંબરમાં જવાબ આવશે, મહેશ વોઝ ઇન ધ લાઇબ્રેરી. 5 નંબર, વેર વોઝ યોર ટેક્સ્ટ બુક, તમારી ટેક્સ્ટ બુક ક્યાં હતી? તો માય ટેક્સ્ટ બુક વોઝ ઇન ધ કપબોર્ડ, મારી ટેક્સ્ટ બુક કબાટમાં હતી. નંબર 6, વેન ડીડ યુ રીચ ધ થિયેટર, તમે થિયેટર ક્યારે પહોંચ્યા હતા? તો જવાબ આવશે, આઈ રીચ ધ થિયેટર એટ 9 PM, હું 9 વાગે થિયેટરે પહોંચ્યો હતો. નંબર 10, હુઝ કાઇટ્સ ડીડ યુ ફ્લાય, તમે કોનો પતંગ ઉડાડ્યો હતો? તો આઈ ફ્લ્યુ રાકેશ કાઇટ, મેં રાકેશનો પતંગ ઉડાડ્યો હતો. નંબર 8 ની અંદર હુ ડાન્સ્ડ વિથ યુ, તમારી સાથે કોને ડાન્સ કર્યો હતો? તો માય ફ્રેન્ડ ડાન્સ્ડ વિથ મી, મારા મિત્રએ મારી સાથે ડાન્સ કર્યો હતો. નંબર 9 ની અંદર વેર ડીડ યુ ગો ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર, તમે વડાપ્રધાનને મળવા માટે ક્યાં ગયા હતા? તો 9 નંબરની અંદર આવશે, આઈ વેન્ટ ટુ દિલ્હી ટુ મીટ ધ પ્રાઇમ મિનિસ્ટર, હું પ્રાઇમ મિનિસ્ટરને મળવા માટે દિલ્હી ગયો હતો. નંબર 10 ની અંદર હુ વોઝ લિવિંગ ઇન અમદાવાદ, અમદાવાદમાં કોણ રહેતું હતું? તો કનુ વોઝ લિવિંગ ઇન અમદાવાદ. આ રીતે તમારે સામ સામે વિદ્યાર્થીઓને બેસાડી દેવાના છે અને એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછશે, બીજો વિદ્યાર્થી આનો જવાબ આપશે. તો આ રીતે તમને એક અંગ્રેજીની અંદર ડાયલોગ વાતચીત કરતા એક તમને સારો એવો મહાવરો થઈ શકે છે. તો અહીંયા ઇંગ્લિશ સ્પીકિંગની એક પ્રેક્ટિસ અહીંયા એક્ટિવિટીમાં આપેલી છે, જેથી તમારું સ્પોકન ઇંગ્લિશની જે સ્કિલ છે એ ડેવલપ થઈ શકે. તો here we have completed this activity. Thank you for watching my video. Please, if you like my video, please subscribe to my channel and click on the like button. Once again, thank you very much. See you. Bye bye. Take care. I will see you in the next video. Bye bye.